નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 4, આમ નોંધ. આ પ્રકરણમાં આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 6નો અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન નંબર 6 આ મુજબ છે: નીચેના વ્યવહારોની નોંધ શુભમની આમ નોંધમાં લખો. જે આર્થિક વ્યવહારો આ મુજબ છે. મિત્રો, તમારું પાઠ્યપુસ્તક તમારી નજર સમક્ષ રાખજો કે જેથી જે આમ નોંધ હું તમને અહીંથી શીખવું તે તમને સરળતાથી સમજાઈ જાય. તારીખ 1 જાન્યુઆરી 2014. પ્રથમ તારીખનો વ્યવહાર છે કે રૂપિયા 10,000નો માલ સ્ટોક, રૂપિયા 15,000 રોકડા, રૂપિયા 5,000નું ફર્નિચર અને રૂપિયા 10,000ના દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો. ત્યાર પછી 2014 જાન્યુઆરી મહિનાની 12 તારીખે એક આર્થિક વ્યવહાર થાય છે. અંગત મોટરકાર રૂપિયા 80,000માં વેચી રૂપિયા 50,000 રોકડા ધંધામાં લાવ્યા. ત્યારબાદ તારીખ 13 ઘર ખર્ચ માટે રૂપિયા 1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા. ત્યારબાદ તારીખ 15 પેઢીના માલિકનું આવકવેરા રિફંડ રૂપિયા 500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. ત્યારબાદ તારીખ 20 ધંધામાંથી અંગત વપરાશ માટે રૂપિયા 1,000નો માલ અને રૂપિયા 400 લઈ ગયા. ત્યારબાદ તારીખ 21 પુત્રીની પ્રવાસ ફીના રૂપિયા 1,500 ધંધામાંથી ચૂકવ્યા. ત્યારબાદ તારીખ 28 ગંગા ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 2,000નું ફર્નિચર ઘર માટે ખરીદ્યું. અને ત્યારબાદ અંતિમ તારીખ જિંદગીનું વીમા પ્રીમિયમ રૂપિયા 500 ચેકથી ભરી. હવે આપણે આ તમામ આર્થિક વ્યવહારની આમ નોંધ જોઈએ તો શીર્ષક આ મુજબ આવશે: શ્રી શુભમના ચોપડે આમ નોંધ. આમ નોંધ માટે 5 કોલમ તૈયાર થશે. તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. પ્રથમ તારીખનો જે આર્થિક વ્યવહાર છે તેમાં તારીખ, સૌપ્રથમ વર્ષ, ત્યારબાદ મહિનો અને ત્યારબાદ તારીખ દર્શાવશું. પ્રથમ તારીખના વ્યવહારમાં ધંધામાં માલિક રોકડ, માલ સ્ટોક, ફર્નિચર, દેવાદારો વગેરે ધંધામાં લાવે છે. અને આ તમામ મિલકત ધંધામાં આવે તો ઉધાર, અને આ તમામ મિલકત કે માલ કે રોકડ માલિક આપનાર છે, તેથી સમગ્ર રકમ મૂડી ખાતે જમા થશે. તેથી આમ નોંધ આ રીતે થશે કે માલ સ્ટોક ખાતે ઉધાર રૂપિયા 10,000, રોકડ ખાતે ઉધાર રૂપિયા 15,000, ફર્નિચર ધંધામાં આવે છે તેથી ફર્નિચર ખાતે પણ ઉધાર રૂપિયા 5,000, દેવાદાર ખાતે ઉધાર રૂપિયા 10,000, અને તે સમગ્ર રકમ મૂડી ખાતે જમા થશે. તેથી મૂડી ખાતે જમા રૂપિયા 40,000. બાબત જેમાં ધંધામાં માલ સ્ટોક, રોકડા, ફર્નિચર, દેવાદારો વગેરે લાવી ધંધો શરૂ કર્યો તેના. ત્યારબાદનો આર્થિક વ્યવહાર જોઈએ તો તારીખ 12. તારીખ 12માં આર્થિક વ્યવહાર આ મુજબ છે કે અંગત મોટરકાર રૂપિયા 80,000માં વેચી રૂપિયા 50,000 ધંધામાં રોકડા લાવ્યા. હવે અહીં વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે દોરાતા હોય છે. 80,000 અને 50,000નો તફાવત 30,000 અહીં ક્યાંક નોંધતા હોય છે. ઘણી વખત પ્રશ્નને વધારે ગૂંચવણભર્યો કરવા માટે એવો પણ આર્થિક વ્યવહાર બનાવે કે રૂપિયા 1,00,000ની મોટરકાર 80,000માં વેચી 50,000 ધંધામાં લાવ્યા. તો 1,00,000ની મોટરકાર 80,000માં વેચી, તેથી 20,000નું નુકસાન ગયું. તેથી વિદ્યાર્થીઓ અહીં નુકસાન નોંધવાનો પણ પ્રયત્ન કરે છે, જેને કારણે આમ નોંધ ખોટી લખાય છે.
તો સ્પષ્ટ આપણે સમજીએ કે આવા પ્રકારના આર્થિક વ્યવહારમાં આમ નોંધ શું કરવી અને શું કામ કરવી. તો અંગત મિલકત છે. અંગત મિલકત ગમે તેટલા રૂપિયાની હોય, ગમે તેટલા રૂપિયામાં વેચે, તેનાથી ધંધાના આર્થિક વ્યવહારમાં કોઈ ફેર પડતો નથી. અહીં ફક્ત આપણે એ જ બાબત જોવાની છે કે ધંધામાં રોકડ કેટલી આવી. તો આ આર્થિક વ્યવહારમાં ₹80,000ની કાર વેચી અને 50,000 ધંધામાં લાવ્યા તો આપણે 50,000 તરફ જ ધ્યાન રાખવાનું છે. 50,000 રોકડ ધંધામાં આવે છે તેથી રોકડ ખાતે ઉધાર ₹50,000 અને માલિક તે 50,000 આપનાર છે તેથી મૂડી ખાતે જમા ₹50,000 બાબત જેમાં ₹50,000 ધંધામાં રોકડા લાવ્યા તેના. અહીં જ્યારે તમે આમ નોંધ લખતા હોય અને જ્યાં પેજ પૂર્ણ થાય ત્યાં સરવાળો આગળ લઈ ગયા તેમ કરી અને સરવાળો કરવાનો રહે છે. અહીં દરેક વિદ્યાર્થીને સમાન રકમ આવે તેવું હોતું નથી, કારણ કે અમુક વિદ્યાર્થીની બુકમાં 5 આમ નોંધ સમાય, તો અમુક વિદ્યાર્થીની બુકમાં 6 આમ નોંધ સમાય, તો કોઈને 4 આમ નોંધ સમાય. તો તેટલાનો સરવાળો અહીં કરી અને સરવાળો આગળ લઈ ગયા તેમ નોંધવામાં આવે છે. અહીં બંનેનો સરવાળો 90,000 થાય છે. તે સરવાળો આપણે અન્ય પેજ પર સરવાળો આગળ લાવ્યા તરીકે નોંધશું અને ત્યારબાદ નવા આર્થિક વ્યવહાર તરફ આગળ વધીએ. તો આર્થિક વ્યવહાર નંબર 13. તે આર્થિક વ્યવહાર આ પ્રમાણે છે કે ₹1,000 ઘર ખર્ચ માટે બેંકમાંથી ચેક દ્વારા ઉપાડ્યા. તો ઘર ખર્ચ માટે કે અંગત ખર્ચ માટે કોઈ પણ રકમ ધંધામાંથી લઈ જવામાં આવે તો તે ઉપાડ ખાતે નોંધવામાં આવે છે. ઉપાડ માલિકનું ખાતું છે, માલિક લેનાર છે, તેથી ઉપાડ ખાતે ઉધાર થશે ₹1,000 અને આ રકમ રોકડથી આપેલ નથી, બેંકમાંથી લીધેલ છે, તેથી બેંક આપનાર છે, તેથી બેંક ખાતે જમા 1,000 બાબત છે ₹1,000 ઘર ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા તેના. ત્યારબાદ આર્થિક વ્યવહાર નંબર અથવા તારીખ 15. તારીખ 15માં આવકવેરાનું રિફંડ મળે છે. તો ધંધાના માલિકને જે નફો થાય તે નફો માલિકની મૂડીમાં ઉમેરવામાં આવે છે અને આ નફામાંથી ટેક્સ ચૂકવવામાં આવે છે. તો નફામાંથી કરવેરા ચૂકવ્યા બાદ સમગ્ર નફો ભાગીદારના મૂડી ખાતે જમા થાય છે અને આ નફો ભાગીદાર માટે મૂડી વધારનાર પરિબળ ગણવામાં આવે છે. અને આ જે ટેક્સ નફા પર ભરેલ છે તે ટેક્સમાંથી કોઈ રિફંડ મળે તો તે માલિકની વ્યક્તિગત કે અંગત આવક ગણવામાં આવે છે અને આ અંગત આવક ધંધામાં લાવવામાં આવે તો તેને મૂડી ગણવામાં આવે છે. તો આવકવેરાનું જે રિફંડ છે તે બેંકમાં ભરવામાં આવે છે, તેથી બેંક આ આવકવેરાનું રિફંડ લેનાર છે, તેથી બેંક ખાતે ઉધાર અને માલિક આપનાર છે, તેથી તે મૂડી ખાતે જમા, બેંક ખાતે ઉધાર ₹500 અને તે મૂડી ખાતે જમા ₹500. બાબત જેમાં નોંધશું ₹500 આવકવેરા રિફંડ બેંકમાં ભર્યું તેના. ત્યાર પછી તારીખ 20. અહીં ધંધાનો માલિક ધંધામાંથી માલ અને રોકડ બંને લઈ જાય છે. ધંધાનો માલિક ધંધામાંથી અંગત ઉપયોગ માટે માલ, મિલકત કે રોકડ લઈ જાય તો તેને ઉપાડ ગણવામાં આવે છે. અહીં ધંધાનો માલિક માલ અને રોકડ બંને લઈ જાય છે. ₹1,000નો માલ અને 400ની રોકડ, આમ કુલ 1,400નો ઉપાડ થાય છે. ઉપાડ ખાતે હંમેશા ઉધાર થાય, કારણ કે માલિક લેનાર હોય છે, તેથી ઉપાડ ખાતે ઉધાર 1,400. ધંધામાંથી માલ જાય છે, વેચાણથી માલ જાય તો વેચાણ ખાતે જમા, પણ તે સિવાયની અન્ય રીતે માલ જાય, ચોરીથી, આગથી, જાહેરાતથી, ધર્માદાથી કે ઉપાડથી. અહીં ઉપાડથી ગયેલ માલ છે તો તે ખરીદ ખાતે જમા નોંધવામાં આવશે, કારણ કે અન્ય રીતે ગયેલ માલ
હંમેશા ખરીદ ખાતે જમા નોંધવામાં આવે તેવો રિવાજ છે. તેથી ખરીદ ખાતે જમા થશે 1000 અને રોકડ જાય છે ધંધામાંથી 400, તેથી રોકડ ખાતે જમા ₹400. અહીં પેજ પૂર્ણ થતાં ફરીથી સરવાળો આગળ લઈ ગયા. બંને બાજુનો સરવાળો અનુક્રમે થશે 92900 અને 92900. ત્યારબાદના પેજમાં આપણે આ સરવાળો આગળ લાવશું. બંને સરવાળા એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. ત્યારબાદનો આર્થિક વ્યવહાર જોઈએ તો તારીખ 21. અહીં પુત્રીની પ્રવાસ ફીની રકમ ભરવામાં આવે છે. પુત્રી માટેનો ખર્ચ એ અંગત ખર્ચ છે. અંગત ખર્ચ માટે ધંધામાંથી કોઈ રકમ ચૂકવવામાં આવે તો તેને ઉપાડ ગણવામાં આવે છે. ઉપાડમાં માલિક લેનાર હોય છે. લેનાર હોય ત્યારે તેના ખાતે ઉધાર થાય, તેથી અહીં ઉપાડ ખાતે ઉધાર થશે. અને ધંધામાંથી રોકડ જાય છે, તેથી રોકડ ખાતે જમા થશે. તેથી આમ નોંધ આ મુજબ ઉપાડ ખાતે ઉધાર ₹1500, તે રોકડ ખાતે જમા ₹1500. બાબત જે ₹1500 પુત્રીની પ્રવાસ ફીના ચૂકવ્યા તેના. ત્યારબાદ આર્થિક વ્યવહાર નંબર 28. અહીં આર્થિક વ્યવહાર આ મુજબ છે કે અંગત ઉપયોગ માટે કે ઘર માટે ગંગા ફર્નિચર માર્ટમાંથી ₹2000નું ફર્નિચર ખરીદ્યું. અહીં ફર્નિચર ધંધામાં આવતું નથી. અહીં ફર્નિચરની ખરીદી થાય છે, પરંતુ તે ફર્નિચર અંગત ઉપયોગ માટે ખરીદવામાં આવે છે. અને જ્યારે ઘર ખર્ચ માટે કે અંગત ઉપયોગ માટે કોઈ રકમ ધંધામાંથી ચૂકવવામાં આવે તો તે ઉપાડ ખાતે નોંધવામાં આવે છે. ઉપાડ ખાતે ઉધાર થાય, તેથી ઉપાડ ખાતે ઉધાર ₹2000, કારણ કે 2000નું ફર્નિચર ખરીદેલ છે. હવે આ ફર્નિચર ઉધાર ખરીદેલ છે, તેથી રોકડ ચૂકવવામાં આવતી નથી. તેથી રોકડ ખાતે જમા કરવાને બદલે ગંગા ફર્નિચર માર્ટ ખાતે જમા કરવામાં આવશે ₹2000, કારણ કે ગંગા ફર્નિચર માર્ટ આ ઉધાર ફર્નિચર આપનાર છે. અહીં બાબત જેમાં ₹2000 ઘર માટે ઉધાર ફર્નિચર ખરીદ્યું તેના. ત્યારબાદ તારીખ 31. અહીં ધંધાનો માલિક જીવન વીમા પ્રીમિયમના રૂપિયા ચૂકવે છે. જીવન વીમા પ્રીમિયમ એ ધંધાનો અંગત ખર્ચ છે. અંગત ખર્ચ ઉપાડ ખાતે નોંધવામાં આવે છે, તેથી ઉપાડ ખાતે તે રકમ ઉધાર થશે. આ રકમ ચેકથી ચૂકવવામાં આવે છે, તેથી આ રકમ બેંક આપનાર થશે, તેથી બેંક ખાતે જમા થશે. તેથી આમ નોંધ આ મુજબ બનશે: ઉપાડ ખાતે ઉધાર ₹500, તે બેંક ખાતે જમા ₹500. બાબત જેમાં ₹500 જીવન વીમા પ્રીમિયમ ચેકથી ભર્યું તેના. અહીં વિદ્યાર્થી મિત્રો ફરીથી એક સ્પષ્ટતા કરવી છે. તમામ આર્થિક વ્યવહાર પરથી હું 2 ખાતા વિચારું છું. અંતિમ આર્થિક વ્યવહાર ઉદાહરણ તરીકે લઈએ તો જીવન વીમા પ્રીમિયમના ચેકથી ભર્યા, તેથી મેં મગજમાં 2 ખાતા વિચાર્યા કે જીવન વીમા પ્રીમિયમ અંગત ખર્ચ કહેવાય, તેથી એક ઉપાડ ખાતું આવશે. બીજું ચેકથી ચૂકવ્યું છે, તેથી બેંક ખાતું આવશે. ઉપાડ ખાતું વ્યક્તિ પ્રકારનું ખાતું છે, તેથી લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. આ નિયમ પણ હું મગજમાં વિચારી લઉં છું, અને આ જ પ્રક્રિયા તમારે કરવાની છે. તો અહીં ઉપાડમાં ધંધાનો માલિક લેનાર છે, તેથી ઉધાર થાય. બેંક પણ વ્યક્તિનું ખાતું છે. લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. તે નિયમ અનુસાર અહીં જીવન વીમા પ્રીમિયમની રકમ ચેકથી ચૂકવેલ છે, તેથી આ રકમ બેંક આપણા વતી આપનાર થશે, તેથી બેંક ખાતે જમા. તો આ પ્રક્રિયા વિચારી અને પછી આમ નોંધ સ્વરૂપે ગોઠવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા તમે પણ મગજમાં કરી શકો છો, અને તેથી ચોકસાઈપૂર્વક આમ નોંધ લખી શકાય છે. અહીં અંતિમ સ્ટેપ જોઈએ તો કુલ સરવાળો. આમ નોંધનો કુલ સરવાળો કરતાં બંને બાજુ રકમ આવશે 96,900. તો અહીં આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 6ના તમામ આર્થિક વ્યવહારોની આમ નોંધ કેવી રીતે લખાય તે તમને સરળતાથી સમજાઈ ગયું હશે
તેવી અપેક્ષા રાખું છું અને આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.